જય માતાજી, જય ખોડિયાર માતા. સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમ્પ્લીટ વ્લોગમાં. અને આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. અને પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે શુક્રવાર અને તારીખ છે 13 તારીખ થઈ છે. તો આજે આપણે ગણપતિ વિસર્જન છે. તો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે. મમ્મી અત્યારે ઘરમાં છે, પપ્પા બહારગામ ગયેલા છે, ભાઈ સુરત ગયો છે. અને હમણાં 2 દિવસથી આપણે પગ યાત્રા કરી તેના વ્લોગ આવતા હતા. તો પણ મિત્રો એમાં એવું હતું કે હમણાં હું ઘેર જ રહેવાનો હતો અને મારી દાદીમાનો દીવો હતો તો તે પણ થઈ ગયો છે, 2 દી થઈ ગયા છે. અને અત્યારે આજે ગણપતિ વિસર્જન છે. તો સાંજે કથા ને એવું હતું તો આપણે ગયા હતા. અને અત્યારે હવે આપણે વિસર્જન છે તો અત્યારે શોપમાં જાય. અત્યારે હું શોપમાં આવી ગયો હતો અને અત્યારે હું આવ્યો હતો, ગણપતિનું ઉત્થાપન થઈ ગયું હતું. તો અત્યારે ટ્રેક્ટરમાં મૂકી દીધા છે, તમે જોઈ શકતા છો. તો નીકળીએ અત્યારે આપણા ગામમાં નદી છે ત્યાં ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા, સોરિયા રીતિ દે સિદ્ધિ દે, ગણપતિ બાપા, ગણપતિ બાપા, મંગલ મૂર્તિ ગણપતિ બાપા મોરયા રે મોરયા, મોરયા રે મોરયા, રીતિ દે સિદ્ધિ દે, રીતિ દે સિદ્ધિ દે, બુદ્ધિ દે બુદ્ધિ દે. ગામના બીજો મુક્તિધામ આવ્યું છે ત્યાં છે, તો અત્યારે ત્યાં અમે આવી ગયા છે. તો આપણે વિસર્જન કરી નાખીએ. અત્યારે અમે પુલ ઉપર ઉભી ગયા છે બધા. તો અત્યારે હવે અહીંથી વિસર્જન કરવાનું છે તો આપણે કરી નાખીએ. ફૂલ તૈયારી છે ગણપતિ વિસર્જનની. એટલા બધા માણસો આવ્યા છે, તમે પાસે જોઈ શકતા હોય કેમેરામાં. એટલા બધા માણસો છે. ગણપતિ બાપા મોરયા, ઘીમાં લાડુ સોરિયા, ઘીમાં લાડુ સોરિયા, ગણપતિ બાપા મોરયા, ઘીમાં લાડુ સોરિયા, ગણપતિ બાપા. વિસર્જન ની તૈયારી છે તો તેને સામે શૂટિંગ કરવા બાપુને મોબાઈલ દઈ દઉં છું. તો બાપુ અત્યારે સામે પડશે. અમે અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરી નાખીએ. ગણપતિ બાપા મોરયા રે મોરયા, ગણપતિ બાપા મોરયા. સીધા સીધા ગોથરો નહીં પેલા અધેર ઉપાડો ઈ સાઈડ. ગણપતિ બાપા મોરયા, આ તન કો યોદાની હાલો. જય ગણપતિ બાપા મોરયા, બોલો ગણપતિ બાપા ને કઈ ખાવાની રીત છે? વરસાદમાં હવે પ્રસાદ લેવા દો. વરસાદ આમ કેમ લેવાનું? એઠો બેહીને લેવાય. હા વાંધો નહીં. તમે લઈ લીધો બાબુ. અત્યારે ગણપતિ વિસર્જન થઈ ગયું છે પૂર્ણ. એટલે અત્યારે બધા ભક્તોને ટ્રેક્ટરમાં બેસાડી લીધો છે અને અત્યારે હવે અમે નીકળી જઈએ. અને કાલે પણ પાછો મેળો છે હજી. તો આજનો વ્લોગ અને કાલનો વ્લોગ બંને એક સાથે જાય છે, કેમ કે હમણાં અત્યારે આપણે પગ યાત્રા ગયા હતા ત્યાં ચાલે છે. તો એટલા માટે
તો અત્યારે જો હવે બધા છોકરા બાળકો ટ્રેક્ટરમાં બેસી ગયા છે અને સાંજનો કથાનો પ્રસાદ ફ્રૂટનો વધ્યો હતો તો તે અત્યારે પ્રસાદ દઈ દીધો છે બધાને. તો અત્યારે હવે ઘરે નીકળી ગયા છે ને આપણો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ અને મળીએ પાછા કાલે સવારે. જય માતાજી, જય ખોડિયારમાં. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ ઉર્ફમાં. અને આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બીજો દિવસ થઈ ગયો છે અને આજે આપણે ભાદરવાની અમારે અહીંયા 11 ઉજવે છે. તો એનો આજે એક ઠાકર બાપા હોય તેને નવરાવાને જવાનું હોય તો તેવું બધું હોય. તો તમને આગળ બ્લોગમાં બન્યા રહીજો. તો અત્યારે આપણે ઉઠી ગયા છે, નાસ્તો પાણી કરી લીધું છે ને અત્યારે આપણે હવે શોકમાં જઈએ છીએ. તો શોકમાં રામ મંદિર આવી ગયા છે અને અત્યારે આપણે ઠાકોર બાપાને નવરાવાની જે રવાડી હોય છે તે અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણા મંદિરે જે આપણે વડીલ છે તે આરતી કરવાના આવે છે તે અત્યારે તબલસી છે. અત્યારે તમે જોઈ શકો છો આપણા કેવલભાઈ ને બધાય છે. આપણા જે વડીલ આ એ તે તબલસિંહ છે અને આપણા કેવલભાઈ મેન કારીગર છે ને ભાઈ. સારું ને કેવલભાઈ બાકી તો બાકી તમને અત્યારે આપણી રવાડી છે ત્યાં ઠાકોર બાપાની તેના દર્શન કરાવી દઉં. બાપુ હારું ને? રામ રામ. ઠાકોર બાપા ભેગું તમારે બેન એકાઈને નાવાનું છે? તરતા આવડે? ઘેર પૂછીને તો આવ્યા ને? અમારા ત્રણેય માંથી એકાઈને તરતા આવડતું નથી. ફાકા મેલે અટાણ મેં આવ તોય નાવાનું છે. બાકી અત્યારે અમે વિડીયો ઉતારવા આટો આગળ આગળ વહી આવીએ. ધક્કો માર દે પેલા સુધી બેના રહીજો. આ બાપુ ધક્કો મારવાનું કહી તો પછી વ્લોગ કોણ બનાવી છે? અત્યારે વડાઈ કે પૂગવા આવ્યા છે અને અમે આગળ આગળ જઈએ આવીએ છીએ. પાછળ રવાડી આવે છે ઠાકોર બાપાની. અત્યારે વડાઈ કે પૂગી ગયા છે હું ને બાપુ. તો હવે આપણે તરાવે જવાનું છે કે આ બાજુ ડેમ છે ત્યાં જવાનું છે તે કઈ અમને ખબર નહીં. માતાજીના મંદિર બાજુ જઈએ તે બાજુ નીકળી ગયા છે અત્યારે. હું ને શિવમ બાપુ અમે બંને સાથે પડ્યા જઈએ. આગળ થોડાક છે અને બાકી તો છોકરા છે તે દાદા બધા સોંધળિયા બાપા સેટ વહી ગયા છે. તો અત્યારે તમે જોઈ શકો છો બહુ આકળ વહી ગયા છે. જો દેખાતા છે તમને રોડ ઉપર. અને ઠાકોર બાપાની રવાડી હજી અમારી પાછળ જ છે. સોંધળિયા બાપાના મંદિરે પૂગ્યા છે તો અત્યારે દર્શન કરી લઈએ સોંધળિયા બાપાને મામાદેવના. તો અત્યારે સોંધળિયા બાપાના અને મામાદેવના દર્શન કરી લીધા છે અને રવાડી છે તે થોડીક આગળ નીકળી ગઈ છે. સોંધળિયા બાપાના મંદિરની આગળ એક ખેડો પડે છે ત્યાંથી આપણો ડેમ છે તે તરફ જવાય છે તો ત્યાં જવાનું છે. અત્યારે આપણો ડેમ છે ત્યાં અત્યારે અમે આવી ગયા છે
અને અત્યારે તો અહીંયા નદી જાય છે ત્યાં છે, અને આપણો ડેમ છે ત્યાં પણ અત્યારે છોકરા તો નાવા વહી ગયા છે. ઠાકોર બાપા તો હજી રવાડી બાકી છે, પણ અત્યારે છોકરા નાવા પડી ગયા છે, અને બાકી ડેમ માં પણ છોકરા વહી ગયા છે. તો અત્યારે તો હજી રવાડી તો હજી પાછળ તૈયારી કરે છે, હવે ક્યાં આગળ નવરાવા જાય ડેમ માં કે અહીંયા નવરાવે. આ બે ગામમાં જ હોય, ઓસામાં અને ફુલરામાં. અત્યારે નાના બાળકો થી લઈને મોટા વડીલ સુધી અત્યારે બધાને આ ઉત્સાહ હોય. એટલે તમે જો અત્યારે નાના છોકરા પણ આવે છે, અને છોકરા જો અત્યારે છોકરાઓની મોજ. બાળકોને આજે ભણવાનું હતું છતાં પણ રજા રાખી દીધી, કેમ કે અમારે આ એક વર્ષમાં એક જ તહેવાર એવો આવે છે કે બે ગામની અંદર હોય છે. તો અત્યારે આ આપણે બાજુનું ગામ ઓસા છે ત્યાં પણ હશે, પણ આપણે સમય હશે તો જાશું, બાકી તો નક્કી નહીં કહેવાય. આપણા નવગણભાઈ પણ નાવા માંડ્યા છે. જોરજ્યા આપણા નવગણભાઈ. હો નવગણભાઈ આગળ અહીંયા નદી છે તેમાં નવરાવાના છે. તો અત્યારે જો વડીલો આવે છે, અને તમે છેલ્લે સુધી બન્યા રહીજો. જે પથ્થરને જોઈએ ને પાણીમાં તરતો, તે ઝીલણા અગિયારીનો બેસ્ટ ઉદાહરણ છે, અને એક નિશાની છે કે તે પથ્થર છે ને પાણીમાં જ તરે છે. તે પથ્થર જ છે. આપણે નાઈગલા નથી એટલા માટે ન દેખી, ક્યાં નાઈગલા હોય તેને અડાય જેમ બને તેમ. ડેમ છે ત્યાં તો નહીં જાય, કેમ કે ત્યાં અહીંથી જવામાં આપણે કાંટા અડાવે છે, અને બાકી તો આપણે પગ નથી પલાઈ રહ્યા, અને કપડા ભીના થઈ જાય એટલા માટે આપણે નાવા તો નથી ગયા, કેમ કે આ પાણીની અંદર થઈને જવું પડે છે. તો ત્યાં તો નહીં જાય. ઠાકોર બાપાને નવરાવવાનું હતું તે અત્યારે પૂરું થઈ ગયું છે. જો અત્યારે બધા બાર આવે છે, હવે પછી આગળ રવાડીમાં પાછા મૂકી અને પછી ગામમાં નીકળવાનું થશે. તમે જોઈ શકો છો અત્યારે. તો આપણે મેન અગિયારીનો શું વસ્તુ હતી, અગિયારી આપણે પીવા માટે ઉજવીએ છીએ, તે તમે જોઈએ છે વિડીયોમાં આગળ. આપણે પથ્થર છે તે ઠાકોર બાપાનો પથ્થર છે ને તે પાણીમાં તળે છે. તે હું આગળના જાજા વર્ષોથી કહેવાય છે, બાકી તો ભાઈ નહીં. જો અત્યારે આવે છે. મેણસી બાપા હવે અત્યારે પાછા લઈ લીધા છે તબલા. મેણસી બાપા અત્યારે તબલા લઈ લીધા છે. જરીક વગાડો ને. અત્યારે હવે ઠાકોર બાપાને નવરાવી અને અત્યારે હવે શોખ તરફ નીકળી ગયા છે બધા. બાપાની જે
નાવાની વિધિ હતી તે અત્યારે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને જો અત્યારે બધાને હવે સાંડલા ને એવું કરે છે. તો બાકી તો અત્યારે જો ઘેરે આવી ગયો છે આપણે ઠાકોર બાપાને નવરાવીને. પછી હું નતો રોકાણો કેમ કે મારે જરીક ઘેરે કામ હતું અને ભાઈ સુરત ગયો છે તો એટલા માટે મોડું થતું હતું. તો બાકી તો આપણો આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ અને આશા કરીશ કે તમને આપણા બંને દિવસના વ્લોગ પસંદ આવ્યા છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા આપણા બધા વ્લોગ અપલોડ થઈ જાય છે ત્યારબાદ મળીશું આપણે. તો બન્યા રહીજો અને વ્લોગ જોવાનું ના ભૂલતા. તો મળીએ પાછા આગલા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. બાય બાય.